અને અમરેલીના ચાંપાથળમાં પાણી અને જમીન બચાવવા માટે લોકો મેદાને ઉતર્યા છે। ચાંપાથળ ગામમાં બેફામ રેતી માફિયાની સામે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। રાતના અંધારામાં લૂંટાતી કુદરતી સંપત્તિની સામે સ્થાનિકોએ આવેદન આપ્યું। શેત્રુંજી નદીના પટમાં ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા હોવાનો દાવો ત્યાંના સ્થાનિકોએ કર્યો છે। ઘોર નિંદ્રામાં પોઢી ગયેલા તંત્રને નઘરોર તંત્રને જગાડવા માટે લોકોએ કચેરીમાં જ રામધૂન બોલાવી તો આડેધડ થઈ રહેલા ખનનથી ગામના જળસ્તરને નુકસાન થતું હોવાનો આરોપ પણ છે। ખાણ ખનીજ વિભાગની અનેક રજૂઆત તે વિભાગમાં કરવામાં આવી તેમ છતાંય કોઈ કાર્યવાહી ન કર્યાનો દાવો અને નક્કર કાર્યવાહી ન થાય તો કલેક્ટર કચેરીએ ધરણા કરવાની લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે। ગામની અંદર સ્થિતિ આજે એવી ઊભી થઈ છે, શેત્રુંજી નદી અમારી જીવાદોરી સમાન છે અને એ શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ ખાતા વિભાગને અમે રજૂઆત કરી પણ રેતી સોરો આજ દિન સુધી અટકતા નથી। હવે રેતીમાં નદીની અંદર મોટા મોટા ડમ્ફરો, મોટા મોટા જેસીબી, ઇટાસી નાખી અને અંદરથી રેતી ઉપાડે છે। રેતી ઉપાડતા હતા ત્યાં સુધી પણ કોઈ તકલીફ નહોતી, પણ આજે અમારી નદી કાંઠાની જે કિંમતી જમીનો છે એની જમીનો કાપવા મળ્યા છે। અત્યારે અમારા ખેડૂતો જમીનો અમારી જવા મળી છે, એટલે પાયમાલ તરફ જવા મળ્યા છે। હવે અમારે આ ગામ હિજરત કરવાનો વારો આવશે। બીજું કે રેતી ચોરી અને ગામના ગૌસરની અંદર સ્ટોક કરે છે, જે અમે માનીએ છીએ ત્યાં સુધી અમારા જાણ ખાતર છે ત્યાં સુધી કોઈ પણ આ ખનીજ ખાતું અથવા કોઈ કલેક્ટર કે પોલીસ સ્ટેશન કોઈ પણની આમાં મિલીભગત હોવી જોઈએ। ધોળે દિવસે ખુલ્લેઆમ રેતીના ડમ્ફરો ચલાવતા હોય અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી।